પાટણમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત પાટણ ખાતે જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સૌને ભાગીદાર બનાવવા માટે અપીલ કરી હતી। સાંસદ ભરતસિંહ ડાભીએ સુજલામ સુફલામ યોજના સહિતની વિકાસ યોજનાઓના ફાયદા અંગે માહિતી આપી હતી। રાજ્યસભા સભ્ય મયંકભાઈ નાયકે સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિકાસ યાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી તેમજ વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારી નાગરિકોનું સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાની અંદર વિવિધ કાર્યક્રમો અને વિવિધ પર્યટકોની મુલાકાત અને જે મોદી સાહેબે સુશાસનમાં જે કાર્યો કર્યા છે અને વિકસિત ભારત બનાવવા માટેનું સપનું છે એ સપનાને સાકાર કરવા માટે અને આજે જે મોદી સાહેબે સતત 12 વર્ષ જે ભારતની અંદર જે સુશાસન સંભાળ્યું છે અને કાર્ય કરી રહ્યા છે એ નિમિત્તે અમે આજે પાટણ જિલ્લાની અંદર સૌ સંસદ સભ્યશ્રી, રાજ્યસભા સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લાના હોદ્દેદારોશ્રી તમામે તમામ સાથે મળી અને આજે પ્રવાસની શરૂઆત કરી રહ્યા છીએ અને જે પણ કાર્યો છે એ કાર્યોને સાગરિત કરી અને લોકોને જે મોદી સાહેબ દ્વારા જે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ યોજનાઓ છે એ યોજનાઓ પણ તમામને મળી રહે એના પણ પ્રયત્નો કરી અને છેવાડાના માનવી સુધી પહોંચે એ મોદી સાહેબનું જે 2047નું મેપ છે એ મેપને અમે પૂર્ણ કરવા માટે સૌ સાથે મળી અને મોદી સાહેબની આજે 12 વર્ષની જે સુશાસનના દિવસો પૂરા કર્યા છે એની ઉજવણી નિમિત્તે અમે કરી રહ્યા છીએ। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।